જી સર. આશરે 2 કલાક પહેલાં પાંડેસરા ખાતે આવેલ અન્નપૂર્ણા ડાઇંગમાં આગ લાગવા બાબતે અમને વોચમેન મારફત માહિતી મળી અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડના તમામ રેસ્ક્યુ વર્ક અહીંયા પહોંચી ગયું છે. આગ બુઝાવવાની કામગીરી ખૂબ ઝડપથી ચાલે છે. સદનસીબે કોઈ જાનહાનિ અત્યાર સુધી દેખાઈ નથી અને નહીં હોવાના સમાચારો છે. સર, આગ લાગવાનું કારણ શું બતાવવાનું? આગ લાગવાનું કારણ બહુ ચોક્કસ માહિતી અત્યારે કંઈ અમારથી સાંપડતી નથી, પણ જ્યાં સુધી અમને સમજ પડે છે ત્યાં સુધી કોઈ શોર્ટ સર્કિટ આવી શકે અંદર અથવા તો ઓવર હીટિંગ હોય એવું લાગે છે, પણ અત્યારે કોઈ ચોક્કસ માહિતી અમારી પાસે નથી. અંદર જોયા વગર કંઈ ખબર નહીં પડશે. અમુક જાણકારી પ્રમાણે સાહેબ લોકોનું કહેવું છે કે ઓઇલ જે પાઇપ છે એમાં ફોલ્ટ થયાથી ઓવર હીટિંગ હોઈ શકે, પાઇપમાં બનવા જોગ છે. ઓવર હીટિંગ થતાં પણ ઘણીવાર આગ લાગવાના બનાવ બને છે. ઓઇલ ક્યાંય લીકેજ થઈને નીચે પડ્યું હોય અને કોઈ પણ કાપડના સંપર્કમાં આવે તો આગ લાગવાના પ્રયત્નો થાય છે, પણ હજુ સુધી ચોક્કસ એ બાબતે માહિતી નથી. કોઈ કારીગરને દાઝવાની ના, કોઈ કારીગરને ઇન્જરી એવી નથી દાઝવા માટે. ભાગદોડમાં કોઈ સામાન્ય કોઈને પગમાં ઈજા થયેલી હોય પણ એકદમ સામાન્ય છે, એ તો ઘરે જતા રહ્યા છે. આશરે કેટલી દમકલની ગાડીઓ આવીને અહીંયા લગભગ 15 ગાડીઓ અહીંયા કામ પર ચાલે છે અને બીજી ગાડીઓ પણ આવે છે. પલથાણાની સચિનની પણ ગાડીઓ અહીંયા આવી ગઈ છે અને રેસ્ક્યુ વર્ક ચાલુ છે.